તો એને કે અરજ કરી ગુરુ મહારાજને કે આવ્યો છે અને તમે સુધારો, કારણ કે આ લખ 84 માં બહુ દિન ભટક્યો, ઘડી ઘડી પશુ અવતારો, કારણ કે 84 લાખ યોનિમાંથી ભટકતા ભટકતા આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે. અને આ મનુષ્ય દેહ છે એવો દરવાજો છે કે આ મનુષ્ય દેહે પરમાત્માના પદની પ્રાપ્તિ થાય છે. આ મનુષ્ય દેહે મોક્ષ પદની પ્રાપ્તિ થાય છે. એટલે દાસ કેવલે સદગુરુને અરજ કરી કે હે મહારાજ, મારા મનખાને સુધારો, કારણ કે આ વારંવાર મળવાનો નથી, આપણને મળ્યો છે પણ એની આપણે કિંમત કરતા નથી. જે મહાપુરુષો થયા એને કિંમત કરી, એને આ વાણીમાં આવા શબ્દો આવા મોતી લખ્યા છે, કારણ કે એની કિંમત સમજાણી મનુષ્ય દેહની, કે આ મનુષ્ય દેહ છે એ દરવાજો છે અને આમાં જો ચૂકી ગયા તો 84 લાખ યોનિમાં જવાનું છે. એટલે ખૂબ ધન્યવાદ ભાવનાબેને સરસ વાણીનો લાભ આપ્યો. હવે હું વિનંતી કરીશ નરેશભાઈ ધારને, નરેશભાઈ ધાર એક વાણીનો લાભ આપે.